નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ધોરણ 10 કે ધોરણ 12 પરીક્ષા આવી ગઈ છે હે ભાઈ. બસ હવે પેપર હાથમાં આવે ને એટલી વાર છે, ભૂકા કાઢવાના છે. પણ ભૂકા કાઢતા પહેલા છે ને કંજક્શન આપણા ભૂકા કાઢી નાખે છે. હવે એ આપણા ભૂકા ન કાઢે એના માટે પહેલા આપણે થોડીક પ્રિપેરેશન કરવી પડે. બોર્ડનું પેપર આમ જોવો એટલે એમાં તમે જોશો કે કંજક્શન જે પૂછાય છે, કંજક્શન એટલે શું, કંજક્શન કેવી રીતે લખાય, મોસ્ટ આઈએમપી કંજક્શન કેમ છે, એનો આન્સર કઈ રીતે લખાય. ઘણા વિદ્યાર્થીઓને તો કંજક્શનના આન્સર કઈ રીતે લખવા ને એ પ્રોપર વેમાં એ પણ નથી ખબર હોતી. તો સાહેબ આજે એ જ વસ્તુ હું તમને ક્લિયર કરાવવાનો છું. ચિંતા નહીં કરતા, 3 માર્કનો મતલબ મસ્ત મજાનો જે ક્વેશ્ચન પૂછાય છે એ પૂરેપૂરા માર્ક્સ કેમ કવર કરવા આઈ વિલ ટેલ યુ. ઓકે મિત્રો, શરૂઆત કરીએ એની પહેલા એક વખત આ વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયો ઉપર 2000 લાઈકનો ટાર્ગેટ આપેલો છે, તો વિડીયોને લાઈકનો ટાર્ગેટ તમે મતલબ બહુ જબરજસ્ત રીતે પૂરો કરી દો છો, મને ખબર છે. અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો છે, કારણ કે આ વિડીયોમાં તમને એવી મજા આવવાની છે અને સાથે સાથે તમને કંજક્શન પણ આવડી જશે. હું તમને જવાબદારી આપું છું ને ભાઈ, જવાબદારી. ઓકે, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના લેક્ચરની. 2025 માર્ચ મતલબ કે જે તમે પેપર દેવાના જ છો હવે એકાદ દિવસમાં તમારા હાથમાં આવી છે. હવે એમાં જે મોસ્ટ આઈએમપી કંજક્શન છે એની ચર્ચાઓ કરવાનો છું. તો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. શું કામ? કારણ કે અત્યારે ઇંગ્લિશ માટે નહીં, પણ સાહેબ હું તમને કહું છું કે આપણે મતલબ કે વેકેશનમાં જે તમારું વેકેશન પડશે ને, તો વેકેશનમાં એટલે 12 માર્ચ 11 તમારું પૂરું થઈ જશે પેપર, સોરી 10 11નો એક દિવસ આરામ કરી લ્યો અને 12 તારીખથી દરરોજ સાંજે 9 વાગે, કેટલા વાગે? દરરોજ સાંજે 9 વાગે 60 દિવસની સ્પોકન ઇંગ્લિશ સિરીઝ દરરોજ શરૂ કરવામાં આવશે. દરરોજ સાંજે 9 વાગે લાઈવ, સાથે સાથે પ્રેક્ટિસના સેશન, સાથે તમને ઇંગ્લિશ વોકેબ્યુલરી યાદ રાખવા માટેના સેશન, ઘણા બધું વસ્તુઓ છે એ આપણી આ ચેનલ ઉપરથી વેકેશન ટાઈમમાં આવવાનું છે, ફ્રી ઓફ કોસ્ટમાં આવવાનું છે. તો ખાસ એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને સર, આપણે વિડીયોની શરૂઆત કરીએ. એની પરંપરા જેવી છે કે દરેક વિદ્યાર્થી છે ને કમેન્ટ સેક્શનમાં એક મસ્ત મજાનું હાર્ટ, લાલ કલરનું હાર્ટનું સિમ્બોલ છે એ મૂકી દેશો તો મને પણ આનંદ આવશે અને એક એનર્જી મળશે. તો ચલો, તો વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી લખજો. આપણે ચેનલનું નામ જ વિજય નાકિયા છે. તમે આંકડો જોઈ શકો છો કેટલા વિદ્યાર્થીઓ ઓલરેડી જોડાઈ ગયા છે. તો ખાસ ગુજરાતની સ્પોકન ઇંગ્લિશ માટેની નંબર 1 ચેનલ છે, એટલે ખાસ તમે એક વખત ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરવાના છીએ આપણી ચેનલ ઉપર અને એકદમ ફ્રીમાં, તો સબસ્ક્રાઇબ કરી રાખજો. ઓકે મિત્રો, હવે સાહેબ વાત કરીએ કંજક્શનની. હવે કંજક્શન એટલે શું તમને હું શોર્ટકટમાં સમજાવી દઉં ને કે ભાઈ 2 પ્રકારના શું હોય ખબર છે? 2 પ્રકારના બે વાક્ય આપ્યા હોય તમને. શું આપ્યા હોય? 2 અલગ અલગ વાક્ય આપ્યા હોય. ઈ બેને રાજી ખુશીથી છેડાછેડી બાંધીને એક કરી દેવાના હોય. એટલે બેને મતલબ પૈણાઈ દેવાના, પણ યોગ્ય જગ્યાએ યોગ્ય છોકરાનો હાથ આપવો. 3 ઓપ્શન આપ્યા છે ભાઈ, કોની મતલબ તમને ખબર પડી જાય છે. એ તમે સેન્ટેન્સ વાંચતો ને ત્યાં તમને ખબર પડી છે કે આમાં જવાબ શું દેવાનો. થોડીક વાર બન્યા રહો. કંજક્શન છે, કંજક્શનમાં મતલબ 2 વાક્ય હોય, કૌંસમાં 3 કંજક્શનના નામ આપ્યા હોય. કંજક્શન આ બધા છે. 2 વાક્યને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ને મિત્રો, એને કંજક્શન કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને સંયોજક કહેવામાં આવે છે. તો આ બધા સંયોજક છે, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલામાંથી જ તમને આવતીકાલે બોર્ડના પેપરમાં કે જ્યારે બોર્ડનું પેપર છે એમાં તમને જોવા મળશે. કઈ રીતે દરેકના આન્સર અપાય બધું શોર્ટ એન્ડ સ્વીટ શોર્ટકટ ટ્રીક સાથે આપવાનો છું. 3 માર્ક રોકડા જ કરવાની છે હો ભાઈ, રોકડા જ કરવાની છે. થોડીક વાર જોજો. ઓકે, હવે આ બધા કંજક્શન છે. એક છે એન્ડ એટલે અને, બટ અથવા તો યટ એનો મીનિંગ થાય પરંતુ, એના પછી છે ઓર એટલે કે અથવા તો અથવા, સો અથવા તો ધેરફોર એટલે એનું તેથી, બીકોઝ એટલે કારણ કે, ધો એટલે છતાં પણ, ઓર એલ્સ એટલે કે અન્યથા, આઈધર ઓર એટલે 2 માંથી એક, નાઈધર નોર એટલે 2 માંથી એકય નહીં, સો ધેટ એટલે કે જેથી કરીને, ધો અથવા તો ઓલ ધો પાછું એક વખત આવ્યું છે કે હોવા છતાં, આમ છતાં, એમ. વુ એટલે કે જે, હુઝ એટલે કે જેનું, વુમ એટલે કે જેને, વિચ એટલે કે જે. આ બધા શબ્દો જે છે એ કંજક્શન છે. હવે આ બધા શબ્દોને કંજક્શન કેવી રીતે પૂછે છે, ચલો 1 by 1 આપણે સેન્ટેન્સીસ જોઈએ અને તમને ખબર. પહેલાનો સ્ક્રીનશોટ પાડી લેજો મસ્ત મજાની રીતે સાહેબ, બટ આની PDF હું તમને શેર કરી દઈશ. ક્યાંથી?
આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો તમે આ નંબર ઉપર મેસેજ કરશો ને 9727292392. આ નંબર ઉપર મેસેજ કરીને એમ કહેવાનું કે ભાઈ હું ધોરણ 10 અથવા તો હું 12th માં એક્ઝામ આપવાનો છું, બરોબર છે, તો તમે મને કંજક્શનની પીડીએફ મોકલો. એટલે આ પીડીએફ મતલબ એના માટે એક લિંક આવશે, આપણે મતલબ વોટ્સઅપ ચેનલની લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેવાનું. આ પીડીએફ તમને ત્યાં શેર કરવામાં આવશે. રેડી? ચલો, તો કંજક્શન બધા યાદ રહી ગયા. ઓકે, આગળ વધીએ એની પહેલા જે લોકોએ જે વિડીયોને લાઈક નથી કર્યો એ વિડીયોને લાઈક કરી દેજો. 2000 લાઈક પૂરી થશે તો આપણે નવો ટોપિક પણ તમને આપવાના છીએ. તો લાઈકનું બટન દરેક લોકોએ દબાવી દેવાનું, સબસ્ક્રાઇબનું તો ખાસ. હવે સાહેબ આવી તમને સૂચના આપી છે કે જોઈન ધ સેન્ટેન્સીસ, એટલે બે વાક્યોને ભેગા કરો, જોઈન કરો. યુઝિંગ વાપરીને ધ કરેક્ટ કંજક્શન, એટલે કે કાઉન્સમાં 3 કંજક્શન આપ્યા હોય એમાંથી કોઈ એક સચોટ એક સાચો એવા કંજક્શનનો ઉપયોગ કરી અને તમારે બ્રેકેટ્સ એટલે કે કાઉન્સમાં આપ્યા છે એનો ઉપયોગ કરીને એક સરસ મજાની રીતે જવાબ સાચો લખો. હવે પહેલા તો છે ને તમને હું પહેલામાં ને એવું સમજાવીશ કે ભાઈ આમાં ધ્યાન શું રાખવાનું, વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ને એ તમને હું કહું. જુઓ વિદ્યાર્થી મિત્રો, કંજક્શનનો પ્રશ્ન પૂછ્યો એટલે ઘણા બધા લોકોને પહેલા એ નથી ખબર કે આનો જવાબ મારે લખવો કેમ. ઘણા લોકો જવાબ શું લખે, માની લો કે આન્સર 1 આપવો છે, આન્સર 1. હવે આનો જવાબ વિદ્યાર્થી મિત્રો કેમ લખે ખબર? હાલો માની લો કે આમાં બીકોઝ જવાબ આપે છે ને તો આવી રીતના સીધું લખી નાખે છે બીકોઝ. સાહેબ આવી રીતે તમે પરીક્ષામાં જવાબ લખ્યા કંજક્શનમાં તો જેવી સરસ મજાની રીતે આવડો લખો, ચોકડી માર દેશે ને એ જરાય આપણને ગમતું નથી, ચોકડી મારે માર્ક કપાઈ જાય, અલગ વાત છે. તો સાચી રીત કઈ ભાઈ કંજક્શન લખવાની, જવાબ લખવાની, હું તમને શીખડાવું છું. સૌથી પહેલા તમે જુઓ, આ પહેલું વાક્ય છે પછી ફૂલ સ્ટોપ છે, આ બીજું વાક્ય છે પછી ફૂલ સ્ટોપ. તો બે વાક્ય અલગ અલગ છે. અત્યારે બે પરણેલા નથી, બેચલર્સ છે. રેડી? અત્યારે લગ્ન નથી. હવે 3 ઓપ્શન આપ્યા, 3 ઓપ્શનને ભેગા કરીને એની છેડાછેડી બાંધી દેવાની છે. હવે એમાં બીકોઝ આવે, બટ આવે કે શું, હવે તમારે વાક્યને સરસ મજાની રીતે વાંચવાનું. ફાધર વોઝ હેપી, ફાધર બહુ ખુશ હતા. જોજો, અનિલ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અનિલ છે ને એ પહેલા નંબરે એના ક્લાસમાં પહેલો નંબર આવ્યો એટલા માટે. તો હવે વિચાર કરો, વાક્ય જોડો કે ફાધર ખુશ હતા પરંતુ એનો છોકરો ક્લાસમાં પહેલો આવ્યો, આવું બને? ઓકે. બીજું, ફાધર ખુશ હતા તેથી એનો છોકરો પહેલા નંબરે આવ્યો, એવું હોય તો બધાને ફાધર ખુશ જ હોય, તો બધાય નો આવે. પણ હવે કારણ કે મતલબ કે ફાધર બહુ જ ખુશ હતા કારણ કે એનો છોકરો અનિલ પહેલામાં ફર્સ્ટ આવ્યો, પહેલા નંબર આવ્યો. તો સાહેબ જવાબ કેમ લખવાનો? તો જો જવાબ લખવા માટે પહેલું વાક્ય લખી જ નાખવાનું, ફાધર વોઝ હેપી. શું લખવાનું? ફાધર વોઝ હેપી. પછી આ ફૂલ સ્ટોપ ને કાઢી નાખવાનું, એની જગ્યાએ શું મૂકી દેવાનું? બીકોઝ. શું મૂકી દેવાનું? બીકોઝ. અને બીજું વાક્ય પાછું લખી નાખવાનું, તો કે અનિલ સ્ટુડ ફર્સ્ટ. અનિલ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. બસ આવી રીતે તમે સાચો આન્સર લખો. અને જ્યાં કંજક્શન હોય ને ત્યાં પેન્સિલથી એક નાનકડી એવી લાઈન કરી દેવાય, જેથી શું થાય ખબર? મતલબ જો આવું કંઈ ખાલી જગ્યા વાળું હોય કે જ્યાં તમારો આન્સર આવતો નીચે પેન્સિલથી નાની એક લાઈન કરી દો ને, એટલે જે પેપર ચેકર હોય ને એ બહુ ખુશ થઈ જાય. અને બહુ ખુશ થઈ જાય ને એટલે એને આનંદ આવે, વાવ છોકરાએ મારા માટે કેટલું સહેલું કરી દીધું છે કે મને કીધું ચેક, અહીંયા તમારે ચેક કરવાનું, અહીંયા જ આન્સર આપ્યો, એટલે બહુ ખુશ થઈ જાય. તો આગળના ક્વેશ્ચનમાં થોડું ઘણું હલાવે. આવું દરેક પેપર ચેક કરવા વાળાનું માઇન્ડ હોઈ શકે. તો આપણે પેપર જે ચેક કરતા હોય ને એને હેલું પડે ને મજા આવે ને એવી જ રમત આમાં રમવાની. પણ જવાબ સાચા લખવાનું. પછી તમે ગમે એવું શણગારો ને બટ લખીને આવે તો કોઈ એને મજા ન આવે, એ ચોકડો જ મારે. બીજું વાક્ય છે, અમન વિલ ડ્રિંક ટી, અમન વિલ ડ્રિંક કોફી. હવે સાહેબ ધ્યાન રાખવાનું કે જ્યારે બે વાક્યમાં સામાન્ય એટલે કે કોમન નીકળતું હોય, કોમન એટલે બે વાક્યમાં અમુક શબ્દો સરખા આવતા હોય. માની લો અહીં જુઓ કે ભાઈ અમન વિલ ડ્રિંક, અહીંયા લખ્યું છે અમન વિલ ડ્રિંક. હવે ફેર કેટલો છે? અહીંયા ટી છે અને અહીંયા કોફી છે. તો જ્યારે આવું બનતું હોય ને, બે વાક્યમાં સમાન હોય ને, ત્યારે કાં તો આઈધર ઓર આવતું હોય, નાઈધર નોર આવતું હોય, એન્ડ આવતું હોય, કાં તો ઓર આવતું હોય. પણ હવે અહીંયા તમે જુઓ આઈધર ઓર ને નાઈધર નોર આપ્યા છે, બે માંથી કયું આવે? તો સાહેબ જો વાક્ય નકાર હોય, ને તો જ નાઈધર નોર આવે. ન યાદ રાખો, નકાર નો ન.
આઈધર ઓર ક્યારે આવશે ખબર છે? મતલબ કે વાક્ય હકાર હોય ને ત્યારે. તો આ વાક્ય કેવું છે? હકાર છે. કેવું છે? હકાર. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ કેમ લખશે ખબર? અમન વિલ ડ્રિંક ટી. આઈધર ઓર અમન વિલ ડ્રિંક. ફેલાવ નહીં, માર્ક મળે. ગણિત ભણ્યા છો ને, સામાન્ય કાઢતા આવડે ને, કોમન કાઢતા આવડે ને, તો કોમન કાઢવાના. હવે હું તમને શીખડાવું. આઈધર ઓર નું શીખડાવી દઉં ને, આઈધર નો એનો આવશે ત્યારે શીખડાવી. સૌથી પહેલા જેટલું કોમન નીકળતું એટલું કાઢો. પહેલા તો આવશે અમન વિલ ડ્રિંક. અમન વિલ ડ્રિંક નીકળી ગયું કોમન. જો શરૂઆતમાં નીકળતું હોય શરૂઆતમાં કોમન કાઢવાનું અને આઈધર વર્ડ છેલ્લે લગાડવાનો. જો કોમન છેલ્લા વાક્યમાં બેમાં છેલ્લે નીકળતું હોય તો આઈધર વર્ડ પહેલા લગાડવાનો. ઓપોઝિટ ડિરેક્શન યાદ રાખવાની. શું કે કોમન શરૂઆત બે વાક્યની શરૂઆતમાં જ કોમન નીકળે છે તો હંમેશા જે ઓલું આઈધર વર્ડ છે ને એ છેલ્લે આવે, અને જ્યારે છેલ્લે કોમન નીકળે છે આઈધર વર્ડ પહેલા આવે. મતલબ જ્યાં કોમન નીકળતું હોય એના ઓપોઝિટમાં આઈધર વર્ડ લગાડવાનો, નાઈધર નો લગાડવાનો. જેટલું બે વાક્યમાં કોમન હતું એટલું કાઢી નાખ્યું. હાલો એટલું કાઢી નાખ્યું. વધ્યું શું? ટી અને કોફી. તો પહેલા વાક્યમાં ટી વધ્યું, બીજા વાક્યમાં કોફી વધ્યું. તો હવે કોમન નીકળે ને પછી આઈધર લગાડવાનું. પહેલા આઈધર શબ્દ લગાડી દેવાનો. હાલો આઈધર લગાડ્યું. આઈધર પછી જો ડોટ 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 છે. હવે ડોટ ડોટમાં શું આવે ખબર છે? પહેલા વાક્યમાં વધેલા શબ્દો, એટલે આમાં શું છે? ટી, એટલે ટી. પછી પાછું શું લગાડી દેવાનું? ઓર. ઓર લગાડી અને બીજા વાક્યમાં વધેલા શબ્દો એટલે કે કોફી. સાહેબ ગમે એ વાક્ય હોય આવી જ રીતે બનાવવાનું. શું વાક્ય બનાવ્યું? તો કે પહેલા જેટલું કોમન નીકળતું એટલું કાઢી લીધું. પછી હકાર વાક્ય છે એટલે આઈધર લગાડ્યું. નકાર હોત તો નાઈધર લગાડે તો આપણે નાઈધર. પછી પહેલા વાક્યમાં વધેલા શબ્દો ઓર બીજા વાક્યમાં વધેલા શબ્દ. આ તમારું વાક્ય સાચું કહેવાય છે. તો આવી રીતે તમારે કંજક્શનમાં લખવું પડે. તો આવા કંજક્શન જે વાક્યને મારી મચોડીને બનાવવા પડે ને એવા બહુ ઝાઝા બધા નથી, થોડાક જ છે, એટલે ચિંતા ન કરો. બાકીમાં તો વચ્ચે જ ખાલી મૂકી દેવાનું, ધડ બડાટી બોલાવી દે, એવા જ વધારે છે. ચલો જુઓ. આઈ રાઇટ કેરફુલી, આઈ મેક મિસ્ટેક્સ. મતલબ કે હું શાંતિથી લખું છું, હું મિસ્ટેક કરું છું. હવે તો નીચેનામાંથી કયો કંજક્શન આવશે? કારણ કે હું શાંતિથી હું લખું છું, કેરફુલી ધ્યાન રાખીને, કારણ કે હું મિસ્ટેક કરું છું. હું ધ્યાન રાખીને લખું છું પરંતુ હું મિસ્ટેક કરું છું. હું ધ્યાન રાખીને લખું છું છતાં પણ હું મિસ્ટેક કરું છું. યટ એટલે છતાં, બટ, યટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ બધાનું છતાં જ થાય. તો વાક્ય લખવાનું આઈ રાઇટ કેરફુલી, આઈ રાઇટ કેરફુલી, પછી કંજક્શન યટ આઈ મેક મિસ્ટેક, આઈ મેક મિસ્ટેક, આઈ મેક મિસ્ટેક્સ. રેડી? આ રીતે આખું સેન્ટેન્સ થશે. તો સિમ્પલ તમને આટલી ખબર હોય. આની પીડીએફ મળી જશે મિત્રો. વિડીયોને લાઈક કરી દો. 2000 લાઈકનો ટાર્ગેટ પૂરો થાય એટલે આની પીડીએફ હું આપણી વોટ્સઅપ ચેનલ અને તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી કરીશ. પણ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો સાહેબ. હાલો હવે જુઓ. રાઇટ ફાસ્ટ, ઝડપથી ચાલો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર, નહીતર તમારું કમ્પ્લીટ પેપર થશે. જો જવાબ મળી ગયો. નહીતર એટલે શું થાય? અધરવાઇઝ. રેડી? તો શું લખવાનું? લખવાનું રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો. અધરવાઇઝ જોજો આમાં કાંઈ નથી કરવાનું. બે વાક્યની વચ્ચે ખાલી શબ્દ જ મૂકવાનો છે. અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. સિમ્પલ તો વાત છે, કાંઈ અઘરું છે નહીં. આ રીતે આખું વાક્ય બનશે. હવે જો, હવે તમારો સમય બચે ને એટલા માટે મેં બધા જ આન્સર મોસ્ટલી બધા લખેલા જ આવશે. બટ હા, એવું કંઈ આવશે તો હું તમને લખી નહીં સમજાવીશ પાછું. ગો ધ ગ્રોસરી સ્ટોર, ગ્રોસરી સ્ટોર ઉપર જાઓ, ગેટ મી સમ કોફી પાવડર. તો હવે અહીંયા બટ મૂકો તો વાક્ય કેવું બને કે ગ્રોસરી ઉપર જાઓ પરંતુ થોડોક મને પાવડર લઈ આવી આપો. એન્ડ એટલે કે અને. તો જો તમે ગ્રોસરી સ્ટોર ઉપર જાઓ અને મને થોડોક પાવડર લઈ આવી આપો, તો અહીંયા આવશે એન્ડ. તો પહેલું વાક્ય આખું બેઠું એમ નામ લખેલું છે, એન્ડ કરી અને બીજું વાક્ય એમ નામ લખેલું છે, ફૂલ સ્ટોપ મારી દેવાનું. રેડી? આટલું જ હોય, બાકી કાંઈ ન હોય. ધ બોયઝ ન્યૂ who had done the mischief. મતલબ કે બોયઝ જાણતા હતા કે કોણે મતલબ કે આ જે બદતમીજી કે જે કંઈ પણ કર્યું છે. they kept silence, છતાં પણ તે સાયલન્સ જ રહ્યા. તો તરત જવાબ મળી ગયો, સાયલન્સ. હવે સાહેબ ઘણા બધા એવા શબ્દો હોય છે કે જે કંજક્શન તરીકે વાક્યની શરૂઆતમાં હોય. તો ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ, આ બધાને તમે વાક્યની શરૂઆતમાં લખી શકો.
તો વાક્યની શરૂઆતમાં લખો ને તો પેલા કન્જક્શન મૂક્યું, પછી પેલું વાક્ય લખી નાખ્યું કે ધ બોયઝ ન્યુ હેડ ડન ધ મિશીફ, પછી બીજું વાક્યમાં ફૂલ સ્ટોપ નહીં મૂકવાનું, અલ્પ વિરામ મૂકવાનું, અલ્પ વિરામ, અને પછી બીજું વાક્ય પાછું લખી નાખવાનું, કાંઈ ચેન્જીસ કરવાના નથી. રેડી? આટલું સહેલું છે. ચલો એના પછી 7મું, સિમરન મસ્ટ વર્ક હાર્ડર. સિમરન મસ્ટ વર્ક હાર્ડર, શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. હવે અહીંયા ધ્યાન રાખજો, હવે આવું પૂછે થોડુંક ઉલટું પૂછવું છે, આમ કાન પકડાવા આમ કાન પકડાવા. હવે જવાબ જો, આ પેલા ઓપ્શન જો, ઓર એલ્સ એટલે અન્યથા, સો તેથી, ધેર સોરી અધરવાઇઝ એટલે કે નહીતર. હવે તમે વાક્ય બનાવો કે સિમરન મસ્ટ વર્ક હાર્ડ. જોજો કોમ્પ્લિકેટેડ કેમ કરી શકે એ કહું છું. ચલો, સિમરન મસ્ટ વર્ક હાર્ડર, અન્યથા સિમરન છે ને બહુ જોરદાર મહેનત કરવી જ પડશે, અન્યથા નહીતર, અન્યથા શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ, નહીતર એનો ટાર્ગેટ પૂરો નહીં કરી શકે. બીજું લખાડો, સો સિમરન મસ્ટ વર્ક હાર્ડર, સિમરનને જોરદાર મહેનત કરવી જ પડશે, તેથી તે તેનો ટાર્ગેટ પૂરું કરી શકતો નથી. અધરવાઇઝ એટલે નહીતર. સિમરન મસ્ટ વર્ક હાર્ડર, સિમરનને જોરદાર મહેનત કરવી જ પડશે, સોરી કરવી જ પડે છે, નહીતર સી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ, મતલબ કે નહીતર એનો ટાર્ગેટ છે એ પૂરો કરી શકશે નહીં. હવે આમાં તમે જુઓ વાક્યને બદલાઈ નાખ્યું છે. સો આમ તમે જુઓ ને તો બેયમાં મતલબ કે ઓર એલ્સ આવી શકે અને અધરવાઇઝ આવી શકે. તમે જુઓ ને વાક્ય તમે બદલાવો ને તો અહીં વાક્ય બદલાયું છે કે સિમરન વિલ નોટ અચીવ હર ટાર્ગેટ, સિમરન છે ને એને એનો ટાર્ગેટ પૂરો કરી શકશે નહીં, તેથી તેને ખૂબ જોરદાર હાર્ડ વર્ક કરવું પડે જ છે. રેડી? હવે આ વાક્યને તમે આ રીતે લખી શકો, આ વાક્યની રીતે તમે આ રીતે લખી શકો, સિમરન મસ્ટ વર્ક હાર્ડર, સિમરન ખૂબ જ જોરદાર મહેનત કરે છે, શી વિલ નોટ અચીવ, તો નહીં એટલે અહીંયા શું આવશે? ઓર એલ્સ આવશે. શું આવશે? ઓર એલ્સ. જો તમે વાક્યને ન બદલાવો તો, બરોબર છે, બટ આપણે વાક્યને બદલાવાનું નહીં, ઓર એલ્સ જ રાખવાનું, બરોબર? ઓર એલ્સ શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. ચાલો એના પછી, ધેટ ઇઝ ધ હાઉસ, ઇટ બિલોંગ્સ ટુ માય ગ્રેન્ડફાધર. હવે જુઓ, વૂમ અને વિચ. હવે છે ને અહીંયા ધેટ ઇઝ હાઉસ, પહેલા વાક્યમાં કોની વાત કરી છે? હાઉસ. હાઉસ એટલે કોઈ માણસમાં તો આવતું નથી. જ્યારે કોઈ અહીંયા માણસ, પહેલા વાક્યમાં માણસની વાત થતી હોય અને કાઉન્સમાં ધ્યાન રાખજો, કાઉન્સમાં વૂમ કે વીચ આપ્યું હોય તો ત્યારે વુ અથવા તો વૂમ માંથી આવી શકતું હોય, બટ એ બીજા વાક્ય ઉપર આધાર રાખે, હમણાં આગળ આવશે એટલે કહીશ. હવે અહીંયા હાઉસ ની વાત કરી છે એટલે એ તો કોઈ વસ્તુની વાત છે, તો વુ અને વૂમ છે ને એ કોઈ દિવસ પેલા વાક્યમાં વસ્તુની વાત થતી હોય ને કે ધેટ ઇઝ ધ હાઉસ, આ એ જ હાઉસ છે, તો એની માટે કોઈ દિવસ વુ કે વૂમ નો આવે, એના માટે વીચ જ આવે. તો હવે સાહેબ ધ્યાન રાખજો, જ્યારે વીચ લગાડવાનું હોય ને તો એનો જે કરતા હોય ને એ રિમૂવ થઈ જાય. માની લો કે માણસનું નામ હોત ને, ધેટ ઇઝ સોરી હી ઇઝ અ મેન, પછી લખ્યું હોય કે હી ઇઝ માય ફાધર, તો તમે એમ લખી શકો કે હી ઇઝ ધ મેન who is my father. તો ત્યાંથી પાછો હી છે એ નીકળી જશે, હમણાં આગળ આવશે કહીશ. તો અહીંયા જે છે ને જ્યારે આવા શબ્દો હોય ને, વુ, વૂમ, વીચ, વૂઝ, એ બધા શબ્દો, એ શબ્દો કોઈ પણ સર્વનામની એની જગ્યાએ આવતા હોય છે, બરોબર? એટલે અહીંયા વીચ આવ્યું છે. ચલો એના પછી જુઓ, બી એલર્ટ, એલર્ટ રહેજો ભાઈ. યુ વિલ નોટ બી ચીટેડ, નહીતર તમારી સાથે ચીટ થઈ જશે. તો શું લખ્યું? બી એલર્ટ ઓર એલ્સ, અન્યથા યુ વિલ બી ચીટેડ, નહીતર તમે મતલબ તમારી સાથે ચીટિંગ થશે. તો ઓર એલ્સ, સો ધેટ કે ધેરફોર શું આવે તમને ખબર પડવી છે. ગો ટુ ધ માર્કેટ, આ તો પાછું આગળ આવી ગયું છે. એન્ડ, હવે જો કાંઈ નહીં કરવાનું, પહેલું વાક્ય આખું લખી નાખવાનું, એન્ડ કરી અને બીજું વાક્ય પાછું આખું લખી નાખવાનું. તો ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ્સ, આખું વાક્ય થઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી. મિત્રો ખાસ જે લોકોને મારી સાથે એકદમ ગેરંટી સાથે તમારે અંગ્રેજી બોલતા શીખવું છે, તો ખાસ અત્યારે છે ને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી તમને મળી જશે, ડાઉનલોડ કરી લ્યો સાહેબ. વેકેશનમાં જોરદાર અત્યારે એક ઓફર ચાલી રહી છે આપણે, એમાં કોર્સિસ ચાલે છે અલગ અલગ. હવે એમાં એક કોર્સ છે 1199 રૂપિયાનો, 1 વર્ષનો કોર્સ આવે આખો.
સાથે સાથે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ એનો કોર્સનું નામ હશે, તમે એપ્લિકેશનમાં સર્ચ કરશો ને એટલે તમને ખ્યાલ આવશે. એક છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 અને એક છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ રેકોર્ડેડ કોર્સ. ત્રણેયની પ્રાઇસ અલગ અલગ છે. આમાં 1199 છે, આની 799 છે, આની 599 છે. ફેર શું છે? બધું સરખું જ છે, બટ એક લાઈવ લેક્ચરનો ફેર છે. હવે જે લોકો 1199 રૂપિયાનો કોર્સ પરચેસ કરશે ને એને આપણી એપ્લિકેશનમાંથી દર શનિવારે 1 વર્ષ સુધી લાઈવ લેક્ચર આવશે. જે લોકોએ પરચેસ કર્યું એના માટે જો એપ્લિકેશન પરથી, અને એપ્લિકેશન પરથી તમે મારી સાથે ડાયરેક્ટ વાતચીત કરી શકો, તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવે, અને બધા વિડીયો તમને રેકોર્ડેડ ફોર્મમાં તો મળશે જ, એકદમ બેઝિકથી, જે તમને યુટ્યુબ પર ક્યાંય નહીં મળે. સાથે સાથે દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ કરેલી છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગના બધા લેક્ચર્સ આપેલા છે, લાઈવ ટેસ્ટ આપેલી છે, વોટ્સઅપ સપોર્ટ અને એક 7000 થી પ્લસ વધારે સેન્ટેન્સની એક બુક આવે છે જે પીડીએફ સ્વરૂપમાં તમને મળશે. તો અત્યારે જ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો વેકેશનમાં આ નંબર છે, અત્યારે સ્ક્રીનશોટ પાડી લેજો. 9722929392 ઉપર કોલ અથવા તો મેસેજ કરી અને તમે આ કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો. મિત્રો, આ ઓફર ફક્ત અને ફક્ત 19 માર્ચ સુધી જ છે. પછી આના પ્રાઇસ એકદમ ડબલ થઈ જશે. 2499 વાળો અત્યારે 1199 માં છે, 1999 વાળો 799, 1599, 599 વાળો. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો છે તો એના માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ, ગુરુ ઓફ ગુજ્જુ ભાઈ એમ નામ નહીં, ડાઉનલોડ કરી લેજો. ઓકે, ચલો એના પછી ધ મેન ઇઝ ફ્રોમ જેમૈકા, હી વોન 9 ગોલ્ડ મેડલ્સ. જો હવે આવ્યું વૂઝ, વૂમ અને વૂ. આ ત્રણ કોના માટે વપરાય? પુરુષ માટે, એટલે માણસ માટે. તો જો ધ મેન એટલે આ માણસની વાત કરવામાં આવી છે. ઓકે, કે આ એ જ માણસ છે, આ માણસ જમૈકાથી છે કે જેને 9 ગોલ્ડ મેડલ જીતા છે. તો આનો મતલબ થાય કે જેને અથવા તો કે જે, બરોબર છે. તો હવે પેલું વાક્ય WH વાળા શબ્દો હોય ને એમાં પેલું વાક્ય તો આખું એમ લખી જ નાખવાનું. પછી બીજા વાક્યમાં વુ એટલે કે આ કર્તા વિભક્તિ કહેવાય. વુ છે ને એ કેવી વિભક્તિ કહેવાય? કર્તા વિભક્તિ. તો કર્તા વિભક્તિ છે તો આમાંથી કર્તા દૂર થઈ જાય અને એની જગ્યાએ લાગે. જો વૂમ લગાડવાનો હોય તો કર્મ વિભક્તિ કહેવાય. તો આમાંથી કર્મ દૂર થઈને એની જગ્યાએ લાગે. આ સંબંધક વિભક્તિ છે તો એમાંથી સંબંધક વિભક્તિ દૂર થાય અને એની સાથે ઈ લાગે. તો હવે આ જો હી છે ને એ રિમૂવ થઈ જાય, એની સાથે વુ લાગી જાય ને બાકીનું સેન્ટેન્સ એમ નામ જ હોય. રેડી? તો આ રીતે તમારે જોવાનું. ચલો એના પછી સચિન પ્લેડ વેલ. સચિન બહુ જ સારું રમ્યા. ઇન્ડિયા લોસ ધ મેચ. ઇન્ડિયા છતાંય હારી ગયું. તો એમ નામ ખબર પડી જાય શું આવે? બટ. કે સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ ધ મેચ. તો ઇન્ડિયા મેચ હારી ગયું. રેડી? એના પછી ફાધર ઇઝ એંગ્રી. ફાધર બહુ જ ગુસ્સે છે. જતીન કેમ હોમ લેટ. એ શું કામ? કારણ કે આવશે ને ખબર પડી જાય. ફાધર ખૂબ જ ગુસ્સે છે કારણ કે જતીન મોડો આવ્યો. રેડી? લાઇકનું બટન દબાવેલ રાખજો સાહેબ. જેને પણ લાઇકનું બટન નથી દબાવ્યું હોય અને દરેક લોકો 5 દિલડા અત્યારે મને કમેન્ટ સેક્શનમાં લાઈવમાં આપશે. ચલો ઝડપથી જેથી મને આનંદ થાય. જોરદાર રીતે એક વખત 5 દિલડા છે એ કમેન્ટ સેક્શનમાં આપતું રહેવાનું છે. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. 60 દિવસનો લાઈવ સ્પોકન ઇંગ્લિશ આપણી યુટ્યુબ ચેનલ પરથી શીખડાવવાનો છું વેકેશનમાં, અને 12 માર્ચથી શરૂ થાય છે. એટલે સાહેબ જોડાઈ રહેજો. ઓકે, હવે શું છે? આઈ ઇન્વાઇટેડ સુમિત બટ હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી. આમાં તેમના જવાબ આપેલો ટાઈપિંગ મિસ્ટેક છે, નહીતર અહીંયા ખાલી પહેલું જ વાક્ય હોય. તો આ રીતના હોત તો વાક્ય બની શકે. હી ઇઝ સ્ટ્રોંગ. ખૂબ જ શું કહેવાય? બળવાન છે. હી કેન લિફ્ટ હિઝ હેવી બેગ. હવે કારણ કે તો મુકાય નહીં, પરંતુ તો મુકાય નહીં. ખબર પડી જાય સો એટલે તેથી. હી ઇઝ સ્ટ્રોંગ, બહુ જ તાકાતવર છે. સો તેથી હી કેન લિફ્ટ ધીસ હેવી બેગ, કે તે મતલબ કે કોઈ પણ હેવી બેગને ઉચકી શકે છે. તો એમાં આવશે રવિ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. હી કાન્ટ સ્પીક ગુજરાતી. ચાલો સાહેબ હવે તમે જો પેલા મને જવાબ દીધો. હવે કાન્ટ છે એટલે કેવું થશે? નેગેટિવ. અહીંયા કાન્ટ છે પણ જુઓ બેમાં કોમન કેટલું છે? અન્ડરસ્ટેન્ડ. સોરી, અહીંયા સુધીનું છે. રવિ કાન્ટ અને હી કાન્ટ આટલું કોમન છે. મતલબ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અને સ્પીક ગુજરાતી એ અલગ અલગ છે. અરે સાહેબ ક્યાં કોમ હરખું છે? અહીંયા રવિ લખ્યું છે ને અહીંયા ધી લખ્યું. અલાવ રવિ કે હી બે એક જ થયું. આ રવિની જ વાત કરી છે. અહીંયા મતલબ કે રવિની જગ્યાએ કોઈક બીજો હોત, સન્ની, તો અલગ અલગ થાત. રવિ માટે જ આ હી વપરાયેલો છે. છોકરી હોત તો શી હોત, કોઈ વસ્તુ હોત તો ઈટ હોત. તો હવે કોમન જેટલું નીકળતું એટલું કાઢો.
બટ નેગેટિવ છે એટલે આઈધર ઓર નો આવે, નાઈધર નોર આવે. હવે નાઈધર નોર માં લગાડતી વખતે ધ્યાન રાખવાનું, જે બે વાક્ય કેવા હશે? નકાર હશે. કેવા હશે? નકાર. બટ જ્યારે એમાં નાઈધર નોર લાગે ને, જ્યારે એમાં નાઈધર નોર લાગે ને તો એ વાક્ય હકાર બની જાય, એટલે નોટ નીકળી જાય. એમ વાક્ય તો નકાર જ કહેવાય પણ નોટ નીકળી જાય એવું યાદ રાખવાનું. શું કામ? કારણ કે નાઈધર નોર છે ને ખુદ નેગેટિવ શબ્દ છે, નેગેટિવ વ્યક્તિ છે આ. તો શું કર્યું? જો રવિ કાંટ છે ને તો એનું રવિ કેન થઈ ગયું. રવિ શુડ નોટ હોત ને તો રવિ શુડ થઈ જાય, એટલે નોટ કાઢ નાખવાનું. પેલા કોમન નીકળતું એટલું કાઢ નાખ્યું, પછી નાઈધર, પછી નોર. મજા ટપકા ટપકા છે નોર ની પેલા. તો એમાં પેલા વાક્યમાં વધેલા શબ્દો એટલે અન્ડરસ્ટેન્ડ અને નોર, પછી બીજા વાક્યમાં વધેલ શબ્દો સ્પીક. સાહેબ ગુજરાતી તઈ મૂક્યું, અરે ગુજરાતી પાછળ બેયમાં અલગ છે ને, એટલે ગુજરાતી છેલ્લે જ આવવા દીધું. રેડી? એટલે ધ્યાન રાખવાનું છે. ચલો એના પછી ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. ગ્રાન્ડફાધર બહુ જૂના છે એવું નહીં. ગ્રાન્ડફાધર બહુ જૂના છે એવું નહીં. ગ્રાન્ડફાધર છે એ બહુ મોટી ઉંમરના છે. હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. તો હવે જો બહુ મોટી ઉંમરના છે છતાં પણ એ લાંબુ ડિસ્ટન્સ ચાલી શકે છે. તો હવે આમાં બીકો જ આવે, ધો આવે, ધેર થી ખબર પડી ગઈ કે આમાં ધો આવશે. તો હવે મેં તમને ધો વાળું વાક્ય શીખડાયું હતું કે પેલા ધો લગાડી અને પેલું વાક્ય આખે આખું અલ્પ વિરામ, બીજું વાક્ય આખે આખું, બસ ફૂલ સ્ટોપ મારી દેવાનું. અહીંયા ફૂલ સ્ટોપ. રેડી? વાત થઈ ગઈ પૂરી. મિત્રો ખાસ જે લોકોને સ્પોકન ઇંગ્લિશ ઓફલાઈન શીખવું છે, ઓફલાઈન, ઓનલાઈન તો આપણે યુટ્યુબ પરથી શીખવાડવાનું, બટ જેને મારી સાથે અહીંયા મારા સ્ટુડિયોમાં બેસી અને લાઈવ તમારે શીખવું છે મારી પાસેથી, તો ખાસ ડિવાઇન એકેડેમી, ડિવાઇન એકેડેમી રાજકોટ ખાતે આવી જજો. એડ્રેસ તમને છે એ ટૂંક જ સમયમાં આપી દેવામાં આવશે, બરોબર છે? પણ આ બે નંબર એડ્રેસ અહીં આપેલું છે. ટૂંક જ સમયમાં શું 213 ડિવાઇન એકેડેમી, જાસલ કોમ્પ્લેક્સ નિયર નાણાવટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ. ત્યાં છે એ આવી જજો. એકદમ બેઝિકથી શરૂઆત થવાની છે. ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણ મટીરિયલ, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ બધી પ્રેક્ટિસ કરવામાં આવશે. સાથે સાથે એક બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓ લેવાના છે. એટલે વહેલા તે પહેલાના ધોરણેમાં જે લોકો એડમિશન લેશે એ જ લોકોને મળશે. 2 નંબર આપેલા છે. આ વોટ્સઅપ નંબર છે, આ ફક્ત કોલિંગ કરે એવો નંબર છે. એટલે તમે આમાં વોટ્સઅપ કરી શકો છો અને આમાં તમે 2 નંબર ઉપર કોઈ પણમાં તમે કોલ કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે અથવા તો રજીસ્ટ્રેશન કરાવવા માટે. તો વહેલા તે પહેલાના ધોરણે કરાવી દેજો કે ભાઈ મારે વિજય સરને ત્યાં ઓફલાઈન ક્લાસ કરવાના હતા, એટલે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમારી ટીમ તમને બધી ઇન્ફોર્મેશન આપશે, બધું મટીરિયલ તમને આપી દેવામાં આવશે, એટલે ચિંતા નહીં કરતા. ડેમો લેક્ચર જોવા છે ને તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરજો સ્પોકન ઇંગ્લિશ બાય વિજય નાકિયા. મિલિયન્સમાં વ્યૂઝ છે ભાઈ, મિલિયન્સમાં લોકો, લાખો લોકો, કરોડો લોકો આપણા વિડીયોઝ જોવે. તો આવી જજો સાહેબ ઓફલાઈન ભણવા માટે ડિવાઇન એકેડેમી રાજકોટમાં. સાથે સાથે ધોરણ 8, 9, 10, 11, 12 સાયન્સ, કોમર્સ, ગુજકેટ, નીટ બધું આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ડિવાઇન એકેડેમી તરફથી. તો તમે એડમિશન પણ ત્યાંથી લઈ શકો છો, બરોબર છે? સ્કૂલ પ્લસ કોચિંગ બધું. પણ અત્યારે વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ માટે આપણે ઓફલાઈન શરૂ કરવા જઈ રહ્યા છે સ્પોકન ઇંગ્લિશ. ઓકે, ચલો એના પછી ધ બોયઝ ન્યુ હુ હેડ બ્રોકન ધ ગ્લાસ ધે કેપ્ટ ક્વાઇટ. હવે આ તો પેલું હતું એના જેવું જ છે. તો આમાં શું આવ્યું? છતાં પણ. તો પેલા મૂક્યું ધો બોયઝ જાણતા હતા છતાં પણ તે ખુશ, શાંત રહ્યા. ઓપન ધ વિન્ડો વી કેન ગેટ ફ્રેશ એર. ધો એટલે છતાં પણ નો આવે, ધેરફોર એટલે તેથી નો આવે, સો ધેટ એટલે કે હા, તો એનો મતલબ થાય ભાઈ બારી ખોલો એટલે કે આપણને ફ્રેશ હવા મળી શકે અથવા તો આપણે મેળવી શકીએ. એટલે અહીંયા આવશે સો ધેટ. સો ધેટ એટલે કે જેથી કરીને. That is the person they want to appoint as a principal. હવે અહીંયા ધ્યાન રાખજો શું કીધું છે કે that is the person, આ એ જ પર્સન છે કે જેને તે લોકો અપોઇન્ટ કરવા માંગે છે એઝ એ પ્રિન્સિપલ તરીકે. તો કે જેને, તો એનો મતલબ થશે whom. તો મૂકી દીધું that is the person whom they want, કે જેને તેઓ અપોઇન્ટ કરવા માંગે છે એઝ એ પ્રિન્સિપલ તરીકે. થોડુંક ગુજરાતી કરી લેવાનું એટલે તકલીફ નહીં પડે. ચલો, રીતિકા કેમ લેટ. રીતિકા મોડી આવી, ધ ટીચર પનિશ્ડ હર, તેથી તેને પનિશમેન્ટ આપી. તો તેમ નામ ખબર પડી ગઈ, ઓગસ્ટ 2020 પૂછાયેલો 20. સો તો રીતિકા કેમ લેટ, પહેલું વાક્ય સો, બીજું વાક્ય એમ નામ મૂકી દેવાનું છે. ચલો, મધર ઇઝ ટાયર્ડ શી ઇઝ કુકિંગ ફોર અસ. તો હવે ધ્યાન રાખજો, અહીંયા શું કીધું છે કે મધર ખૂબ જ થાકી ગયા છે, છતાં તેણી અમારા માટે રસોઈ કરી રહી છે.
તો હવે ધ્યાન રાખજો, અહીં શું લખ્યું કે છતાં દો પહેલું વાક્ય એમ નામ અલ્પવિરામ બીજું વાક્ય. રાકેશ ઇઝ અ ડોક્ટર, રાકેશ ડોક્ટર છે. હિઝ ક્લિનિક, હવે ધ્યાન રાખવાનું જ્યારે પણ બીજું સેન્ટેન્સ હિઝ ક્લિનિક, હર ક્લિનિક કે હિઝ પછી કોઈ શબ્દ હોય, હર પછી કોઈ શબ્દ હોય, ધેર પછી કોઈ શબ્દ હોય તો ત્યારે એમાં વૂઝ જ આવતું હોય અને આ હિઝ કે હર કે એ બધું કાઢી નાખવાનું, એની જગ્યાએ વૂઝ મૂકી દેવાનું. જો રાકેશ ઇઝ અ ડોક્ટર પછી હિઝ કાઢી એની જગ્યાએ વૂઝ, પછી બાકીનું વાક્ય એમને મૂકી દેવાનું કે જેનું. વૂઝનો મતલબ શું થાય કે જેનું. એના પછી 20મું છે કે ભાઈ શી ઇઝ ધ સ્વિમર, હર પેરેન્ટ્સ એન્કરેજ હર અ લોટ. હવે ધ્યાન રાખજો, મેં હમણાં જ કીધું હર આવે, હર હિઝ હોર ઈ કાઢી એની જગ્યાએ વૂઝ મૂકી દેવાનું કાઉન્સમાંથી, બીજું કાંઈ માથાકૂટ કરવાનું નહીં. પહેલું વાક્ય વૂઝ કાઢીને સોરી હર કાઢીને વૂઝ, બીજું વાક્ય એમ નામ. રેડી? મહેશ ઇઝ અ ગુડ બોય, ઓલ ટીચર્સ લાઈક હિમ. હવે કાઉન્સમાં છે ધો, પછી લખ્યું છે ધેરફોર અને પછી લખ્યું છે એન્ડ. તો એમ તો ન કે મહેશ ગુડ બોય છે છતાં પણ બધા ટીચર્સને ગમે છે. પછી મહેશ ગુડ બોય છે તેથી બધા ટીચરને ગમે છે, એવું તો ન કે મહેશ સારો છોકરો છે અને બધા ટીચર્સ ગમે છે. રેડી? તેને બધા ગમે છે. નેહા વિલ વોચ અ મૂવી, નેહા વિલ ગો ફોર અ પિકનિક. ચાલો આપણે જાતે બનાવીએ. કોમન કેટલું નીકળે છે? નેહા વિલ વોચ અને નેહા વિલ ગો. તો હવે તમે જો અહીંયા વોચ છે ને અહીંયા ગો છે એટલે ખાલી આટલું જ નીકળશે, નેહા વિલ ગો અને અહીંયા લખશે નેહા વિલ. તો આટલો જ છે એ ફેરફાર થશે. તો ચલો સૌથી પહેલા શું આવશે? અહીંયા લખશું નેહા, પછી આવશે વિલ. કોમન કાઢતા હતા એ કોમન કાઢી લીધું. હવે મૂકવાનું થાય પહેલા વાક્યમાં વધેલ શબ્દ. પહેલા તો આઈધર મૂકશું ને, આઈધર પહેલા વાક્યમાં વધારેલા શબ્દો એટલે કે વોચ અ મૂવી. શું થશે? તો કે વોચ અ મૂવી. પછી ઓર મૂકી અને બીજા વાક્યમાં વધેલા શબ્દો એટલે ગો ફોર અ પિકનિક. શું થશે? ગો ફોર અ પિકનિક. રેડી? તો આ રીતે આખું સેન્ટેન્સ મસ્ત રીતે બનશે. મજા આવી? વિડીયોને લાઈક કરી દો યાર, સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો દબાવી દો. સરસ મજાની રીતે હજી જો ઘણા બધા લેક્ચર્સ આવવાના છે તમારા માટે, ભૂગા કાઢી નાખે એવા. રેડી? એટલે સબસ્ક્રાઇબ કરી દો અને બીજા ઘણા બધા લેક્ચર્સ ઓલરેડી મૂકેલા છે. નીચે એક ડિસ્ક્રિપ્શનમાં એક સરસ મજાની પ્લેલિસ્ટની લિંક આપેલી છે ફોર માર્ચ 2025. એની ઉપર જઈ અને તમે દરેક લેક્ચર્સ છે એ જોઈ શકો છો, કારણ કે એકદમ બધા સ્ટેપ બાય સ્ટેપ બેઝિકથી તમે મતલબ ભૂકા નીકળી જાય ઇંગ્લિશમાં. આખું વર્ષ કાંઈ નથી કર્યું, એક વાર આ લેક્ચર જોઈ લેશો ને બધા ટોપિકડા ક્લિયર થઈ જશે, ગેરંટી આપું છું. તમે ખાલી લાઈક કરી દો અને 5 દિરડા આપી દો, બસ આટલી વસ્તુ છે એ તમારે કરી દેવાનું છે. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો હજી સુધી સાહેબ મેઇન વસ્તુ કે અંગ્રેજી શીખશો એટલે તમારા માટે આ એક દેવ સત્ય, ધ દિવાળીપુરા યુથ દ્વારા પ્રકાશિત ધ દેવ સત્ય પેપર સેટ તો આપણે બહુ ખરીદી લીધા, બહુ એમાંથી ઘણું બધું શીખ્યા. બટ હવે સરસ મજાની રીતે મારી 3 વર્ષની મહેનતથી મેં આખી સ્પોકન ઇંગ્લિશની દેવ સત્યની બુક બનાવેલી છે કે જેમાં એકદમ એકડ એકથી ABCD થી લઈ અને એડવાન્સ લેવલનું ઇંગ્લિશ તેમાં એકદમ દેશી કાઠિયાવાડી ભાષામાં લખેલું છે, A to Z. ફક્ત કિંમત છે 349 રૂપિયા. તમે આ નંબર આપેલો છે 97 272 92 392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે બુક મંગાવી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક મંગાવી લેજો, બહુ બેસ્ટમાં બેસ્ટ છે. અત્યારે સ્ક્રીનશોટ પાડી દો, પરીક્ષા પૂરી થાય તરત જ ઓર્ડર આપી દેજો. ચલો એના પછી 23મું કે કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ, શી વોઝ બિઝી વોચિંગ ટીવી. ચલો તો આમાં શું આવશે? કોકિલાએ એના ફોનનો અવાજ સાંભળ્યો નહીં. શું કામ? તો કે શી વોઝ બિઝી વોચિંગ ટીવી, મતલબ કે એ બિઝી હતી ટીવી જોવામાં. તો હવે એન્ડ મૂકું કે ભાઈ કોકિલા ડીડ નોટ હિયર હર ફોન એન્ડ તે ટીવી જોવામાં બિઝી હતી. બટ મૂકું કોકિલાએ ફોન ન ઉપાડ્યો પરંતુ તે ટીવી જોવામાં બિઝી હતી. હવે સાહેબ શું મૂકો કે કોકિલાએ ફોન રિંગ ન સાંભળી તેથી તે ટીવી. હવે આમાં થાય કેવું, આવું કોમ્પ્લિકેટેડ કરે ને ન ભેગું થતું હોય ને ઓપ્શનમાં, તો આ વાક્યને આગળ લઈ લ્યો. તો મતલબ સી હોય તો સી થી વાક્ય નહીં શરૂઆત કરવાની, એ સી ની જગ્યાએ કોકિલા જ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? કે કોકિલા વોઝ બિઝી વોચિંગ ટીવી. શું થશે? વોચિંગ ટીવી.
સો એટલે કે તેથી. હવે અહીંયા જે શી હતું ને એ અહીંયા જ રહેશે. શી did not hear her phone number. ફોન નંબર નહીં, ફોન રિંગ. રેડી? ચલો, તો આ રીતે થશે. એના પછી છે અજય did not get the first rank, વિજય did not get the first rank. હવે સાહેબ અહીંયા તો અજયથી થાય છે, અહીંયા વિજય છે. શરૂઆતમાં કોમન નથી, કોમન છેલ્લે છે, તો આઈધર ઓર કે નાઈધર નોર શરૂઆતમાં લાગશે. પણ વાક્ય કેવું છે? ડીડ નોટ વાળું, એટલે નકાર છે, તો નકારમાંથી હકાર બને, પણ લાગશે કેવું? નાઈધર નોર. તો હવે શરૂઆત જ નાઈધર નોર થી કરવાની, કે આઈધર ઓર થી હકાર વાક્ય હોય તો નાઈધર પેલા વાક્યમાં વધેલ શબ્દ અને બીજા વાક્યમાં વધેલ શબ્દ એ બે જ આવશે ને. પેલા વાક્યમાં વધેલ શબ્દ એટલે કે નાઈધર અજય નોર વિજય. હવે ડીડ નોટ ગેટ છે ને, ડીડ નોટ નીકળી જાય એટલે આ ભૂતકાળનું રૂપ આને લાગુ પડી જાય, આ ભૂતનો વળગાળ આને વયો જાય, તો ગોટ થઈ જાય. શું થઈ જાય? ગોટ. ધ ફર્સ્ટ રેન્ક, ધ ફર્સ્ટ રેન્ક. ધ્યાન રાખવાનું સાહેબ હંમેશાની માટે કે ડીડ નોટ હોય ને તો આનું ભૂત આને લાગી જાય એટલે ગેટનું થઈ જાય ગોટ. આ યાદ રાખજો. પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ, દે વિલ ડાય. એટલે શું કીધું છે કે મહેરબાની કરીને વૃક્ષો ને છોડવાઓને પાણી પાવ, નહીતર તે શું થઈ જશે? સુકાઈ જશે, મરી જશે. તો આમાં અધરવાઇઝ આવશે, તો ખાલી અહીંયા તમારે અધરવાઇઝ જ લખવાનું હોય, બાકી કાંઈ નથી. બે વાક્ય એમનામ જ આવશે. એના પછી છે ઇટ ઇઝ રેઇનિંગ, ધ સ્કૂલ્સ આર ક્લોઝડ. તો શું થશે? ઇટ ઇઝ રેઇનિંગ, સો ધ સ્કૂલ આર ક્લોઝડ. તેથી સ્કૂલોમાં રજા છે, તો સો જ આવશે. અચ્છા, સો ધેટ, બરોબર છે. અહીંયા સો ધેટ નહીં આવે, એટલે કે હા સો ધેટ આવશે, બરોબર છે. તો સો ધેટ એટલે કે ક્લાસમાં ધેર ફોરે આવી શકે હો ભાઈ. તો અહીંયા બે ઓપ્શન આવું કોઈ દિવસ બની ના શકે, ઓપ્શનમાં ના આવી શકે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર છે. ચલો, આઈ વિલ હેવ ટી, આઈ વિલ હેવ કોફી. હવે આઈધર ઓરે આપ્યું છે, નાઈધર નોર આવે નહીં, નકાર વાક્ય ને તેરથી. તો જો આઈ વિલ હેવ, પહેલા તો આટલું કોમન નીકળે છે, તો આઈ વિલ હેવ એટલું મૂક્યું. પછી આઈધર ટી ઓર કોફી, પેલા વાક્યમાં વધેલા શબ્દો અને બીજા વાક્યમાં વધેલા શબ્દો. આઈધર ઓર અને આઈધર નોર અને ઓરમાં આટલું ધ્યાન રાખવાનું છે, બીજી કોઈ માથાકૂટ તમારે કરવાની થતી નથી. ચલો, બી ક્વાઇટ, યુ વિલ બી પનિશ્ડ. તો શાંતિ રાખો, નહીતર તમને પનિશમેન્ટ આપવામાં આવશે. તો નહીં, અન્યથા એટલે કે ઓર એલ્સ. તો બી ક્વાઇટ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. ઓકે. એના પછી મિત્રો અત્યારે હું એટલા માટે આટલું જોર કરું છું કારણ કે વિષય પૂરા થયા બાદ આપણે થોડુંક અંગ્રેજીમાં તમારે ભાર આપવું પડશે. હવે જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરતા હોય ને ત્યારે આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરીની ખૂબ જ જરૂર પડતી હોય છે. તો આ ઇંગ્લિશ વોકેબ્યુલરીની એક બુક છે પીડીએફ ફોર્મમાં, જે તમને પીડીએફમાં મળશે, જેની તમે પ્રિન્ટ કઢાવી શકો, જેમાં 3000 થી પ્લસ વધારે શબ્દો તમને ત્યાં આપેલા છે. બધા શબ્દો આવી જાય. તમે એક વખત બુક લ્યો એટલે વાર્તા પૂરી, તમારે બધા શબ્દો એમાં આવી જશે. એમની પ્રાઇસ અત્યારે ફક્ત ખાલી 99 રૂપિયા છે. QR કોડને સ્કેન કરી અથવા તો આ નંબર ઉપર 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ 99 નો આ નંબર ઉપર મોકલાવી દેશો, આ નંબર ઉપર વોટ્સઅપ, એટલે તરત જ તમને એની PDF પણ મોકલાવી દેવામાં આવશે. સાથે સાથે 7000 પ્લસ વધારે બોલાતા જે વાક્યોની પ્રેક્ટિસ કરવી છે એની PDF છે, 149 રૂપિયાની છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલીને આ નંબર ઉપર મોકલાવી દેશો તો તમને ત્યાંથી મળે, અથવા તો વિજય નાકે ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એમાંથી નહીં તમને આ બુક છે એ પરચેસ કરી શકો છો. બંને PDFમાં છે, મળી જશે. ચલો, એના પછી 29મું, કમ સૂન, યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. મતલબ કે ઝડપથી આવી જજો, મતલબ કે નહીતર પછી છે ને તમને હોલમાં એન્ટર થવા દેવામાં આવશે નહીં. તો અહીંયા શું આવશે? અધરવાઇઝ. રેડી? તો શું લખ્યું છે? કમ સૂન, અધરવાઇઝ યુ વિલ નોટ બી અલાઉડ. તમને નહીતર પરમિશન નહીં આપવામાં આવે અંદર આવવા દેવાની. આઈ વર્કડ હાર્ડ, મેં ખૂબ જ મહેનત કરી. આઈ ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો ધો આવશે, છતાં પણ યટય આવી શકે, બરોબર છે, પણ આ બે ઓપ્શન સાથે ન આવે. અહીંયા આપણે લખી નાખીએ એન્ડ. રેડી? ટાઈપિંગ મિસ્ટેક છે થોડી ઘણી. ધો આઈ વર્કડ હાર્ડ, આઈ ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. હી વોઝ હર્ટ, હી કન્ટિન્યુડ ટુ પ્લે. હી વોઝ હર્ટ, છતાં પણ તેને મતલબ રમવાનું ચાલુ કર્યું, મતલબ એ હર્ટ થઈ ગયો હતો, એને ઇન્જર્ડ થઈ ગયો હતો, છતાં પણ એને રમવાનું ચાલુ રાખ્યું. 32મું છે કે રાજ વોઝ ટાયર્ડ, રાજ ખૂબ જ થાકી ગયો હતો. હી વોન્ટેડ ટુ સ્લીપ, હી વોન્ટેડ ટુ સ્લીપ કે એને શું હતું? તો રાજ વોઝ ટાયર્ડ, ધેરફોર હી વોન્ટેડ ટુ સ્લીપ,
તેથી એને સુવાની ઈચ્છા હતી. વી ટ્રસ્ટ હિમ, અમને તમારા એના ઉપર વિશ્વાસ છે. હી ઇઝ ઓનેસ્ટ, કે એ ખૂબ જ ઓનેસ્ટ છે. તો વી ટ્રસ્ટ હિમ બીકોઝ, કારણ કે મને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે કે અમને રેડી, એટલે બીકોઝ એવું તમે વાંચશો તો તમને ખબર પડી જશે. મનીષા વિલ સ્ટડી, મનીષા વિલ પ્લે ટેનિસ, તો તમને ખબર પડી ગઈ મનીષા વિલ સરખું છે, તો મનીષા વિલ એટલું. પછી આઈધર લગાડી, પહેલા વાક્યમાં વધેલા શબ્દો સ્ટડી, ઓર બીજા વાક્યમાં વધેલ શબ્દો પ્લે ટેનિસ. રેડી. ફાધર વોઝ એંગ્રી, હી ડીડ નોટ સે એનીથિંગ. તો ફાધર વોઝ એંગ્રી યટ, છતાં પણ હી ડીડ નોટ સે એનીથિંગ, છતાં એને કાંઈ કીધું નહીં. મિત્રો ખાસ 11માં ક્યાં એડમિશન લેવું, તો કે ડિવાઇન એકેડેમી છે, સ્કૂલ પ્લસ કોચિંગ લઈને અમે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં આવી જજો. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને સ્પોકન ઇંગ્લિશ માટે ખાસ ઓફલાઈન બેચ આપણી શરૂ થઈ ગઈ છે. તો આ નંબર ઉપર મતલબ થઈ નથી, થવાની છે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા અને એક બેચમાં 20 જ વિદ્યાર્થીઓ છે, એટલે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. ઓકે, આ નંબર છે, તમે એડમિશન લઈ શકો છો. અથવા તો મિત્રો ખાસ ઇન્સ્ટાગ્રામ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ, 5,50,000 પ્લસ વિદ્યાર્થીઓ ત્યાં જોડાયેલા છે. રોજે એવી રીલ મૂકવામાં આવશે સ્પોકન ઇંગ્લિશને લગતી ને એવી બધી, તો એક વખત ફોલો કરી દેજો. વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ અથવા તો QR કોડને સ્કેન કરી દો. એ તમારા PDF ને એવું કંઈ જોતું હોય તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાઓ. અને બીજું તો આમાં તો ખાસ વોટ્સઅપ ચેનલ છે આપણી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની. તો એમાં છે ને આ 97 272 93 92 ઉપર એક મેસેજ કરશો ને હાય, એટલે તરત જ તમને એક લિંક મળશે આ ગ્રુપ ચેનલની. એની ઉપર ક્લિક કરી અને એમાં તમે જોડાઈ જાઓ, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. અને મિત્રો ખાસ એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અને કેવો લાગ્યો વિડીયો તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. અથવા તો એક વખત લાલ કલરનું હાર્ટ છે એ દરેક લોકો મને બધા કમેન્ટ સેક્શનમાં આપશે. મને તમારા ઉપર ભરોસો છે. અને વિડીયોને 2000 લાઇકનો ટાર્ગેટ આપ્યો છે, તો પૂરો તમારે જ કરવાનો છે. તો વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો. ઓકે, અને નવા વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. બીજા બધા વિડીયોઝ ઓલરેડી મુકાઈ ગયા છે. પ્લેલિસ્ટમાં જઈ આપણી ચેનલમાંથી બધું જ તમને મળી જવાનું છે. રિવિઝન કરવા જ માંડો, એક પણ માર્ક તમારો કપાવવો ન જોઈએ. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. ભૂકા કાઢીને આવતા રહ્યો અને પછી જોઈએ છે એમ કેમ માર્ક કપાય છે, કેમ માર્ક મકાય છે. ચલો, આના પછીનો બીજો લેક્ચર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.